અમદાવાદની ગુફામાં હાઇપર રિયાલિસ્ટિક રંગોળી પ્રદર્શન યોજાશે। દર્શક મિત્રો, રંગોળી એ ખાસ કરીને આપણા તહેવારોનું એક સરસ પ્રતીક છે। રંગોળી ખાસ કરીને દિવાળી હોય જેવા તહેવારોમાં ઘર આંગણે દોરવામાં આવે છે અને તે આપણી સંસ્કૃતિનું તેમજ આપણી કલાત્મકતાનું અદ્ભુત પ્રદર્શન છે। આવા જ રંગોળી પ્રદર્શનને એક અદ્ભુત રીતે રજૂ કરવાનું આયોજન હાઇપર રંગોળી રિયાલિસ્ટિક એક્ઝિબિશનમાં પ્રયાસ કરવામાં આવનાર છે। દીપેન જોશી અને તેમના 14 જેટલા મિત્રોએ ખાસ કરીને અલગ અલગ વિષયો ઉપર એક રિયાલિસ્ટિક રંગોળી એટલે કે એવી રંગોળી કે જે તમને અદ્ભુત ચિત્ર જેવું લાગે અને તમને તાદશ્ય થઈ જાય, માણસ જીવિત હોય તેવું લાગે તેવું અદ્ભુત રંગોળીનું આયોજન અમદાવાદની ગુફા ખાતે કરવામાં આવ્યું છે। અમદાવાદની ગુફા ખાતે રંગોળી પ્રદર્શનનું આયોજન કરેલું છે, જેમાં જુનાગઢથી 12 જેટલા નવોદિત કલાકારો એઝ એ વોલન્ટિયર અહીં રંગોળી કરવા માટે આવેલા છે અને અમે લોકોએ અલગ અલગ વિષયોને અનુરૂપ હાઇપર રિયાલિસ્ટિક રંગોળી બનાવેલી છે। તારીખ 29 મે 2025 થી 1 જૂન 2025 સુધી આ રંગોળી પ્રદર્શન અમદાવાદની ગુફા ખાતે કન્ટિન્યુ રહેશે અને પ્રદર્શનનો સમય સાંજે 4 થી 8 વાગ્યા સુધીનો રહેશે અને મારા ખ્યાલ મુજબ અમદાવાદમાં આ ઘણા વર્ષો પછી પ્રદર્શન થવા જઈ રહ્યું છે, તો હું અમદાવાદની કલાપ્રેમી જનતાને ખાસ આમંત્રણ આપું છું કે અમારા નવોદિત કલાકારોને બિરદાવવા માટે આપ સૌ અહીં રંગોળી પ્રદર્શન જોવા માટે બહોળી સંખ્યામાં આવો અને અમારા કલાકારોને ખૂબ પ્રોત્સાહિત કરો તેવી મારી અભ્યર્થના છે। અમદાવાદની ગુફા ખાતે 29 મે થી 1 જૂન સુધી આ રંગોળી પ્રદર્શનનું આયોજન કરાયું છે, જેનો સમય સાંજે 4 થી 8 છે। આ રંગોળી પ્રદર્શનમાં આ 14 જેટલા રંગોળી કલાકારોએ અલગ અલગ વિષયને રજૂ કરવાનો પ્રયાસ કરનાર છે। આ રંગોળી પ્રદર્શન જોવા માટે ખાસ આ આર્ટિસ્ટોની અપીલ પણ કરી છે। દર્શક મિત્રો, રંગોળીથી જ એક અલગ દુનિયા ઊભી થાય અને એ કલરોને છાંટને અલગ રીતના તૈયાર કરવામાં તેનું જ આયોજન આ રંગોળી પ્રદર્શનમાં જોવા મળશે। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।